કે બી પટેલ સાહેબ કે એમના ઉપર પોલીસ હેરેસમેન્ટ કરે કે બીજા કોઈ હેરેસમેન્ટ કરે તો આપણે બધાએ દરેક વ્યક્તિએ પોતાને સાથે રહી અને એમને હેરેસમેન્ટ ના થાય એવી રીતે આપણે વર્તન કરવાનું. કોઈ પણ જાતનો કોઈ નોકરી ચાળો, કોઈ સૂત્રોચ્ચાર, કોઈ જાતની કોઈ મગજમારી વગર બધાએ સાથે મળી આ ભાભરના વિકાસ માટેનો જ આ પ્રશ્ન છે. આમાં કોઈને કોઈ લેવા દેવા નથી. ભાજપ કે કોંગ્રેસને કશું જ લેવા દેવા નથી. સાથે રહી આવતીકાલે કે આજે બપોર પછી ગામમાં મળી, ગામ સજ્જડ બંધ રહે, ગામમાંથી દરેક દુકાન દીઠ એક એક વ્યક્તિ આપણી સાથે આવે તો 2000-2500 રૂપિયા આરામથી થઈ જાય. માર્કેટથી કે બીજાથી ભાજપ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય બધાએ આપણે ચૂંટણી મોકલેલા છે અને આપણા સંબંધીઓ જ છે. આમાં કોઈ બીજો જે બહારનો વ્યક્તિ કોઈ છે નહીં. ધારો કે અમૃતભાઈ હોય, પ્રવીણસિંહ હોય, હરિભાઈ હોય કે હિતેશભાઈ હોય, પણ હું તો બધા આપણે અંદરો અંદર એકબીજા ગૂંચવાયેલા છીએ એટલે કોઈ કોઈના કોઈ પેલા ના થાય અને કોઈ જાતની આજે આગળ થાય એમને કોઈ તકલીફ ના પડે એમની હાથે રહી અને આપણે આંદોલન સુખરૂપ ત્યાં પહોંચીએ. 12 તારીખે 12 વાગે આપણે જે કોઈ કરવાનું છે બિલકુલ શાંતિથી ટ્રેન રોકી અને જે કલાક કે 2 કલાકનો કાર્યક્રમ આપણે આપવાનો છે એ એકદમ શાંતિપૂર્વક આપી અને સુખરૂપ આ કાર્યક્રમ પૂરો થાય એવી બધાને